गाय देखो ना गाय देखो ना क्या है ये गाय देखो ना गाय। वाह भाई वाह। અચ્છા તો ભાઈ સિંગર છે ભાઈ, બહુ મોટા યુટ્યુબની અંદર એની ચેનલ પણ છે. मामा भाणानी मोजा वो आ गया, देखो देखो वो आ गया. તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો મિત્રો મસ્ત મજાનું આપણા ઘરે ફંક્શન આવી ગયું છે, જનોઈનું. મિત્રો આ છે ને આમના ભાઈના છોકરાની જનોઈ છે, એટલે ભાણિયાની. તો આજે એનું મંડપ મુહૂર્ત છે, દાંડિયા રસ છે અને મામેરું છે ને એવા બધા આજે ફંક્શન છે. તો આજે આ વ્લોગ સ્પેશિયલ પૂનમના ભાણિયાની જનોઈનો રહેશે. આપણે ત્યાં જવાનું છે, બધા ઓલ સેટ મસ્ત તૈયાર છે. કમેન્ટ કરજો ભાઈ. મોરિયન ને વિરાંશ એક મસ્ત લુક બતાવી દો મિત્રો તમને. વાવ. તો ચાલો. તો ફાઇનલી ગાઈસ તમને એક વાત કહેતા ભૂલી ગયો, આજે અમારે 4 વાગે પહોંચી જવાનું હતું, પણ ઘરે જ 5:30 થઈ ગયા છે. ફટાફટ આપણે જઈએ ને આપણું ફંક્શન એટેન્ડ કરીએ. જવા માટે તૈયાર છીએ. તમે પણ મારી સાથે આજે આ મસ્ત મજાનું ફંક્શન એટેન્ડ કરો અને તમે પણ એન્જોય કરો. મિત્રો અત્યારે અમે અહીંયા છે ને ભાઈ વાડી આવી ગયા છે, અમારી રામવાડી કહેવાય ને ભાઈ. અને અહીંયા અત્યારે મામેરાની વિધિ ચાલી રહી છે. અને ભાઈ અહીંયા માઉન્ટેનનો એક વ્યૂ છે ભાઈ. અહીંયા ડુંગરા, શિહોરી માતાનો જે ડુંગરો કહેવાય ને ભાઈ, ત્યાં અહીંથી એક મસ્ત દેખાય છે. હું તમને બતાવું અત્યારે. ભાઈ પાછળ અમારી રામવાડી જોઈ શકો છો અને મોરિયન મારી સાથે આવે છે. ક્યાં જઈએ છીએ મોરિયા? एटीएम है મિત્રો ભાઈ થોડુંક ભાઈ એટીએમ નું કામ હમણાં બહુ નીકળે છે ભાઈ. તો ભાઈ એક એટીએમ નું કામ છે, હું બતાવતા હું. પૂનમ ને વિરાંશ બે અંદર છે, અંદર બધી ફંક્શન ચાલી રહ્યું છે, એટલે કે ભાઈ ઓલું મામેરાનું અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો ત્યાં સુધીમાં હું મારું કામ બતાવતા હું. ચાલો કન્ટિન્યુ. ફરી એકવાર આવી ગયા એટીએમ ઉપર ભાઈ. Many hours later. એનો રેજો આંખ તરી આંખી બંધ આવી ખુલ્લી રાખવાની બેન. એ તો મિત્રો ભાઈ હવે છે ને ભાઈ જમવાનો પ્રોગ્રામ થઈ ગયો છે ને રાતના 8:30-9 વાગી ગયા. કામોરી ભાઈ 9 વાગી ગયા છે ને હવે જમી લઈએ આપણે. મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે, હવે આપણે જમી લઈશું. અને ભાઈ ડીજેનો પ્રોગ્રામ આજે છે ગરબા નાઈટ, એ પણ આપણે એન્જોય કરશું આજે. જમી લ્યો. એમાં છે હારોર જમવાનું, ભાઈને તારે બેને સાથે જમવાનું. તો ભાઈ આજનું જમવાનું કંઈક આ રીતે છે, સેવ ટમેટાનું શાક. તો રાત્રે ભાઈ ડીજેનો પ્રોગ્રામ છે, એટલે ગરબા નાઇટ છે આજે રાતે. તો બધું આવી ગયું છે, ચેક કરો.
આને ઓળખતા હશો આ બે વરઘોડિયા ને તમે ભાઈ ભેસાણવાળા આપણે જાન લઈને ગયા હતા ને ઈ હા એવું નામ ભૂલી ગયો તો કયું નામ પૂછો ચણાકા હું કઈ ચણકા બોલતો હતો હા હા તો મિત્રો અમે ભાઈ જનોઈમાંથી અત્યારે સીધા આવી ગયા છે આંગણમાં જમવા માટે અને ભાઈ મેન વરઘોડિયા ભાઈ આ વ્યક્તિ મારા ગમે એમ તો એના લાવવાના હતા ભાઈ અને અમારા શું કે અચ્છા તો ભાઈ સિંગર છે ભાઈ બહુ મોટા ભાઈ યુટ્યુબની અંદર એની ચેનલ પણ છે જેનું લિંક તમને આપી દે કંઈ ફાલ્ગુની મેલોડી કરીને એક ચેનલનું નામ છે ભાઈ બહુ મસ્ત સિંગિંગ કરે છે ને ભાઈ ડૉક્ટર સાહેબ ભાઈ આજ તમને બહુ મસ્ત મોકો મળી ગયો ડૉક્ટર સાહેબ સાથે જમવાનો ભાઈ તો ચાલો મિત્રો બધા જમી લઈએ તો મસ્ત મજાનું આજે જમવા માટે આવી ગયા ચાલો મળીએ જો 2 hours later. આ મામા ભાણાની મોજ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ રાત્રે 11:30 પોણા 12 વાગી ગયા મિત્રો આંગણમાં જમીને પાછા છે ને ભાઈ ગરબા નાઇટમાં આવી ગયા છે ગરબા રાત્રે 12:30 થઈ ગયા છે મિત્રો અને ભાઈ એટીએમ ઉપર આવી ગયા છે કેશ જો ભાઈ કેશ કરો ગાઈસ ચેક કરો કેટલા વાગ્યા જો હા 12:30 તો ધોમ રૂપિયામાં નાખવાના કેશ ડિપોઝિટ The next morning. તો ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે મિત્રો ભાઈ ગઈકાલે વ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયું હતું કેમ કે રાત્રે છે ને ભાઈ બહુ મોડા આવ્યા હતા 1:30-2 વાગે આવ્યા હતા એટલે ભાઈ વ્લોગ કાંઈ શૂટ ન કરી શક્યો ને ભાઈ જે મજા આવી હતી ને ભાઈ નેક્સ્ટ લેવલની મજા કેમ કે છે ને ભાઈ ત્યાંથી અમે છે ને ભાઈ હોટલમાં જમવા ગયા હતા ન્યાય મજા આવી હતી ભાઈ ફૂલ ફેમિલી તો એ વ્લોગ તમે અહીંયા સુધી જોયો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેમ કે
આજે અહીંયાથી બીજો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. આજે ભાઈ જનોઈ છે ભાણિયાભાઈની, તો જનોઈમાં જઈએ છીએ. બધા ઓલ સેટ તૈયાર થઈ ગયા છે. પૂનમ ને બેન ને બધા તૈયાર થઈને આવે છે. હું ને ચેતનભાઈ નીચે જઈએ છીએ. હવે આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમને જનોઈનો જોવા મળશે. તો ચાલો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.